હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હજ યાત્રીઓ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં પ્રથમ કેસ પેપર કાઢ્યા બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે। ત્યારબાદ તબીબો દ્વારા સંપૂર્ણ આરોગ્ય તપાસણી કરી જરૂરી વેક્સિનેશન આપવામાં આવે છે। સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા રોજના 100 હજ યાત્રીઓને બોલાવવામાં આવી રહ્યા છે। સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર પ્રક્રિયા 4 દિવસ સુધી ચાલશે। હજ દરમિયાન યાત્રીઓનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે આગોતરા ભાગરૂપે આ ચેકઅપ અને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે, જેથી હજ યાત્રીઓ નિશ્ચિંત થઈને પોતાની યાત્રા પૂર્ણ કરી શકે। રોજ હજ પટવા જવાવાળા યાત્રી એટલે કે હજ યાત્રી કુલ 340 જણનું ફિટનેસ તથા વેક્સિનેશન કરવાનું છે, જે અંતર્ગત આજથી આ કાર્યક્રમ ચાલુ કર્યો છે। રોજના 100 લોકોને બોલાવવામાં આવેલા છે અને આ કાર્યક્રમ સોમ, મંગળ, બુધ, ગુરુ એમ 4 દિવસ ચાલશે। એમનું સૌપ્રથમ અહીંયા આવ્યા પછી કેસ પેપર કાઢવામાં આવે છે। કેસ પેપર કાઢ્યા પછી એમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે। રજીસ્ટ્રેશન કર્યા પછી એમને પ્રાઇમરી એક્ઝામિનેશન એટલે કે સુગર, બ્લડ પ્રેશર, બીપી આ બધું ચેક કરવામાં આવે છે અને એના પછી વેક્સિન આપી અને એમને અહીંયાથી ચા પાણી સાથે ઘરે જવા માટે જણાવવામાં આવે છે। રોજના 100 બોલાવવામાં આવે છે, એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસ આ પ્રોગ્રામ ચાલશે। સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે।